આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ સિટી પોલીસના મેલ ઉપર એક મેલ મળેલ, જેમાં લખેલું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગ રાજકોટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ. જે બાબતે બોમ્બ સ્ક્વોડ, એસઓજી, ડોગ સ્ક્વોડ અને બીડીડીએસને જાણ કરતા તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરેલ અને આ અનુસંધાને સીપી સાહેબની સૂચનાથી તમામ ટીમો કોર્ટ પરિસરમાં આવી ગયેલ અને કોર્ટ પરિસરમાં આવ્યા બાદ સેશન જજ સાહેબને આ બાબતની જાણ કરવામાં આવેલ અને સેશન જજ સાહેબની સૂચનાથી તમામ કોર્ટના જજ સાહેબો, કર્મચારીઓ તેમજ વકીલ સાહેબો તેમજ અન્ય પબ્લિકના માણસોને કોર્ટ બિલ્ડિંગમાંથી બહાર કાઢવાની સૂચના આપી દેવામાં આવેલ અને ત્યારબાદ હાલમાં બીડીડીએસ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી દ્વારા અને ડોગ સ્ક્વોડ દ્વારા હાલમાં ચેકિંગ બિલ્ડિંગનું ચાલુ છે અને હાલમાં હજી સુધી ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળેલ નથી, પરંતુ ઝીણવટભરી રીતે તપાસ કરી અને ચેકિંગ ચાલુ છે. મેલમાં લખેલું છે કે બોમ્બથી અથવા આઈડી બ્લાસ્ટ આરડીએક્સથી કોર્ટ પરિસરને ઉડાડી દેવામાં આવશે. આ બાબતે સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ દ્વારા કોના દ્વારા મેલ મોકલવાનો તે વ્યક્તિની શોધખોળ, ટૂંકમાં એનો આઈડીને ટ્રેસ આઉટ કરી અને બાદમાં એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એમાં લખેલું છે મોહમ્મદ વીકેનો રાજગુરુ એ ફેક આઈડી લાગે છે, તેથી તે બાબતે તપાસ કરી અને ચેક કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.